પણ શબરીની ભક્તિ જોઈ અને ખૂબ ખુશ થઈ જાય છે. વિચાર કરે છે રામ અને લક્ષ્મણ અને રામજીને બેસાડ્યા છે. એની પાસે કઈ આસન નથી, પણ એની પાસે ભાવનું આસન છે. રામ લક્ષ્મણને ભાવના આસન પર બેસાડ્યા છે અને પોતે મીઠા બોર ચાખી ચાખીને મારા રામજીને ખવડાવી રહી છે અને બીજા થળિયાએ નાખી રહી છે પાછળ. લક્ષ્મણ જોયા કરે છે કે મારા ભાઈ આજે ગાળા થઈ ગયા છે, શું કરે છે? બોર ખવડાવે છે, એઠા ચાખેલા બોર ખાઈ રહી છે. ભગવાન એઠા બોર ખાઈ રહ્યા છે. કેટલો બધો શબરીનો પ્રેમ! અને એક 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 બોર ચાખે છે અને રામને ખવડાવે છે. રામ પોતે હસ્તે મુખે બોર ગ્રહણ કરે છે, ઠીલિયા પાછળ નાખે છે અને શબરી રામની સામે હાથ જોડે છે અને કહે છે કે પ્રભુ, હું તો કઈ સમજણતી, મને કોઈ સમજણ નથી, મને કોઈ શબ્દો આવડતા નથી, તમારી પાસે હું શું પ્રાર્થના કરું? હું તો અભણ છું, ભીલ છું, મને તો કઈ જ ખબર નથી પડતી, હું નીચ જાતિની છું. ત્યારે રામજી શબરીને કહે છે, રામ શબરીને કહી રહ્યા છે કે હું તો કેવળ ભક્તિના સંબંધને સ્વીકારું છું, બીજા કોઈ સંબંધને હું સ્વીકારતો